કેમ છો મિત્રો? મજા? હવે જુઓ, આજે તો ચાટામાં મારો ચાટો એટલે જુવારો આવી છે, ઢેબળો થઈ ગયો છે એટલે દવા છોટવાનો પ્રોગ્રામ છે. એ દવા છોટીએ. અલ્ટ્રાવીન આલી છે, અલ્ટ્રાવીન 50. જોઈએ મને ઢેબળો જાય છે કે અમે તો શું હતી કેલબા થોડા બદલાઈ 8 પંપ જોઈએ એટલે આમાં થોડો બટાકા વાવી અને જુવાર કરીએ એટલે અમે એને ચાટો કહીએ. અમારે મેહોણા મીન ચાટો કહેવાય. એટલે કીધું જાણું થાય છોટી દઈએ ને તો શું સાહેબ બળી જાય એમ. 8 પંપ થશે, ગરમી તો છે પણ કોમ તો કરવું પડશે ને. એટલે અમે ભરી પંપ 8 ભરીને દવા બનાવીને છોટી દઈએ. એટલે ઢેબરાની દવા એટલે ઢેબરાનો પત્તો પોળો પત્તરી જે વનસ્પતિ હોય બધી બળી જાય એમ. આ પાવડર એ ટાઈપનો હોય છે. પોળા પત્તાની જેટલી વનસ્પતિ હોય ને એ બધી બળી જાય. બરાબર. હવે ચાલુ કર્યું. હા, દવા છોટી દઈએ કે તમે થોડું ચીયું તો છે, પછી ચીવાની તો અલગ આવે. આ ઢેબળો મારો વાલો ચડી બેઠો છે ને તે રાગે આ છોટીએ દવા કે જાતે કરવું પડે. કાકા એ આવું છે એ પંપ છોટવા બોલાવીએ ને તો કે 70 રૂપિયા ને 80 રૂપિયાની વળી વધારે ગરજ બતાવીએ ને તે કે 90 રૂપિયા 100 રૂપિયા હોત તારી. આમ આટલા બધા પૈસા પંપ છોટવાના હાલવાના વાહ શું મળી જવાનું હોય એમ કહું હું. હા, અમે આ જાતે કેલમાં ભરી લાયા તે જાતે ટ્રેક્ટરની દવા ઉપાડી રેડી અને 1 કલાક મથી ગયું એટલે અરે 8 પંપ કે 10 પંપ જે જોઈએ છંટાઈ જશે. બરાબર. એટલે જાતે થોડી મજૂરી કરીએ તો કંઈક બચત થાય. 8 પંપ એટલે વેળાના 500 રૂપિયા બચી, 400 રૂપિયા મારે. અમુક કોઈ ઘેર ખાટલા તોડવાનું છું બેઠા કોઈ પૈસા બચવાના નહીં. એટલે બધું અમુક કામ આપણે જાતે કરવું પડે એમ. જાતે ના કરીએ તો પછી પતી જવા તો કશું પછી બચત ન થાય. અને આ જે આવ્યું બધું ઉજ્યું હોય ઉગાડવું ઉજ્યું હોય જેણી વખત હોય નાનું થતું હોય એ ઉગતું હોય વખત તો એ કરી દો ને તો સારું રહે એમ. કાકા આ સારું ઉજ્યો હોય વધારે ઢેબળો. બીજા ખેતરમાં શું જાય એક જ ખેતરમાં ઉગ્યો. એટલે આવું છે. તમે આ ઢેબળાની દવા છોટો એ કહેજો. જે ખેડૂત મિત્રો હોય તમારા વિચારો જણાવજો. જય હિન્દ, જય ભારત.